આખી રાત 3 વાગ્યા સુધી કાઢ્યું છે. પોટલા ગોદરા બધું પલળી ગયું અને રાત્રે 3 વાગે પાણી કાઢ્યું અને બધું પાણી ગયું. અત્યારે સવારે 1 વાગે ગયું પાણી, પણ કોઈ સાંભળતું નથી ને. આ ખાડો પડી ગયો આટલો બધો. 2 વાર અરજી આપી પણ કોઈ ખાડો પૂરવા બી નથી આવતા. આ કોર્પોરેટર લોકો વોટિંગ લેવા માટે આવે છે પણ અમારી કોઈ કાળજી લેતા નથી. એમાં શું છે કે આ કુંડીની કોર્પોરેશન વાળા કોઈ સગવડ કરતા નહીં ને વર્ષોથી આ પ્રોબ્લેમ ચાલે છે. 25-30 વર્ષથી આ જ પ્રોબ્લેમ ચાલે. અમારા ઘરમાં છે ને બિચારાને નાના બાલ બચ્ચા ઘરમાં પાણી ભરાઈ જાય છે ને આનો કોઈ ઉકેલ જ નથી થતો. આટલી પાણીનો કોઈ સમસ્યા નહીં થતું ને કોઈ અત્યાર સુધી એટલા બધા નેતાઓ આવીને ગયા પણ કોઈ ગટારોનો કોઈ સોલ્યુશન લાવતા જ નથી સાહેબ. ઘણા લોકો 2-4 દિવસ ઘરમાં પડી રહી છે, બિચારા બીમાર હતા. બધાના ઘરમાં તમે જોઈ શકો છો પાણી સાહેબ ભરેલું જ છે. આ તો હમણાં થોડુંક ઓછું થયું એટલે ઘરમાંથી બધા પાણી ઓછું થઈ ગયું છે. બાકી 4 દિવસે પાણીનો નિકાલ આવે છે તો કોઈ ગટરનું સોલ્યુશન લાવતા જ નથી. ઓકાત નહીં સાહેબ, અમારી ઝોપડામાં રહે છે એટલે અમારી ઓકાત નહીં. અહીં હગવાની તંગી, નાહવાની તંગી, ધોવાની તંગી, જાણવાની તંગી, ગટરો નથી બરાબર, પાણીમાં પેલા પોળા આવે છે. હા, એટલે અમારે જાય છે કામ નહીં, ધંધા નહીં, નોકરી નહીં ને ખાલી ઇલેક્શન આવે છે ને તો કે હા અમે આ કરશું, અમે પેલું કરશું, ઢેકનું કરશું. પછી જીતી જાય ને એટલે તમે કોણ ને અમે કોણ એવું છે અહીંયા કને.